આજની આ શુક્રવારની સાંજની ઓનલાઈન કોટેજ મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. જય મસીહ કી. આવો આપણે શાંત રહીએ અને ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. 10 તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા મહાન જીવિત પરમેશ્વર છો. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આકાશ તળે કે પૃથ્વી પર એવું બીજું કોઈ નામ નથી કે જેનાથી અમારું તારણ થાય, પણ એકમાત્ર ઈસુનું નામ, કે જે નામની અંદર જીવન છે, જે નામની અંદર પાપોની માફી છે, જે નામની અંદર છુટકારો છે, જે નામની અંદર ચંગાઈ છે, અને જે નામથી શૈતાન પણ થરથર કાપે છે, એવું જીવતું ઈસુનું નામ તમે અમને આપ્યું છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવનનું જળ, જીવનની રોટલી પ્રભુ તમે છો. માર્ગ, સત્ય તથા જીવન, પુનરુત્થાન તથા જીવન પ્રભુ તમે છો. ઘેટાનું બારણું પ્રભુ તમે છો. જગતનું અજવાળું તમે છો. અને ખરો દ્રાક્ષાવેલો પ્રભુ તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આજે ભલે અમે તમારા ઘરમાં તમારી સ્તુતિના આરાધના કરવાને અર્થે જઈ શકતા નથી, પણ પિતા પરમેશ્વર, આ સુંદર માધ્યમ તમે અમને પૂરું પાડ્યું કે અમે પોતપોતાના ઘરમાં રહીને પણ સાથે મળીને તમારી સ્તુતિના આરાધના કરી શકીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં બેઠા છીએ, ત્યારે પિતા પરમેશ્વર તમારા પવિત્ર આત્માથી અમને ભરો. તમારો આત્મા અમારી મધ્યે હાલતો ને ચાલતો થાય. એકે એક વ્યક્તિ તમારી ઉપસ્થિતિના અનુભવમાં આવે અને આત્માને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ, અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય. માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે, એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાવ. આમેન, આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું. સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. તેની સમીપ સહુ નમીએ આભાર ને સ્તુતિ સાથ, બહુમાનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ, તે છે પવિત્ર નાથ. ઈશ્વર છે મહાગૌરવાન, સહુ ભૂતણો તે ભૂત,
સહુદેવોથી તે શક્તિમાન તેના ગુણ છે તેના ગુણ છે તેના હાથમાં જગના ઊંડાણ, તેનો તે છે સૃજના. ગિરી શિખરો તેના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે પાલનહાર. સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ. કોરી ભોંય પર જન વસાવ્યા, તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ. આવો શિષ નામી ભજીએ, ઈશ્વર કરતાની પાસ. તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ, ને તેના ઘેટા ખાસ. આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈશું. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. વાંચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. યહોવાને ધન્ય હો, કેમ કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હૃદયે તેના ઉપર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેની આભાર સ્તુતિ કરીશ. યહોવા પોતાના અભિષેકનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે. તારા લોકને તાર અને તારા વારસાને આશીર્વાદ દે. વળી તેઓનું પાલન પોષણ કર અને સદા તેઓને ઉંચકી રાખ. હે યહોવા, હું તને મોટો માનીશ, કેમ કે તે મારો અભ્યુદય કર્યો છે અને મારા શત્રુઓને મારા પર હર્ષિત થવા દીધા નથી. હે મારા દેવ યહોવા, મેં તને અરજ કરી અને તે મને સાજો કર્યો છે. હે યહોવા, તું મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યો છે, પણ તે મને જીવતો રાખ્યો છે, તે મને કબરમાં પડવા દીધો નથી. હે યહોવાના ભક્તો, તેના સ્તોત્ર ગાઓ અને તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગીભર છે. રુદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. હે યહોવા, સાંભળ અને મારા પર દયા કર. હે યહોવા, તું મારો સહાયકારી થા. તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે, તે મારું તાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. જેથી મારું ગૌરવ તારા સ્તોત્ર ગાય અને ચૂપ રહે નહીં. હે યહોવા મારા દેવ, હું સદાકાળ તારી આભાર સ્તુતિ કરીશ. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આનંદથી અને ઉત્સાહથી પ્રભુની સ્તુતિ આપણે કરીએ.
શ્રી મહેશભાઈ ક્રિશ્ચિયન આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આજની આ સંગતની અંદર આભાર સ્તુતિની પ્રાર્થના અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ અને વિશેષ કરીને સૌરાષ્ટ્ર એરિયાના સર્વ લોકોને માટે આપણે પ્રભુનો આભાર માનતા આભાર સ્તુતિની પ્રાર્થનામાં નમીએ. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમારા નામને ધન્યવાદ આપતા તમારું વચન કહે છે કે આભાર માનતા માનતા તેની ભાગડોમાં અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો. અને તમારું વચન કહે છે કે યહોવાને નામને ધન્યવાદ આપો, યહોવાના નામની સ્તુતિ કરો, કારણ કે તમે અમારા બનાવનાર ઈશ્વર છો. તમે આ પૃથ્વી ઉપર સર્વ સારાવાના અમને પૂરા પાડ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારની મંડળીઓને માટે તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, વિશેષ કરીને રાજકોટને માટે, સુરેન્દ્રનગરને માટે, ઘોઘા, વાલેસપુર અને ભાવનગરની મંડળીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. વર્ષો પહેલાં પ્રભુજી તમારા સેવકો ડૉક્ટર એલેક્ઝાન્ડર કેર સાહેબ અને ડૉક્ટર જેમ્સ ગ્લાસગો આ વિસ્તારમાં આવ્યા અને તેઓએ અંધકારમાં બેઠેલા લોકોને પ્રભુનું વચન આપ્યું અને અમને તમારા રાજ્યના ભાગીદાર બનાવ્યા છે. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમે પ્રભુજી આભાર માનીએ છીએ સૌરાષ્ટ્રના સર્વ પાળક સાહેબોને માટે, એમના પરિવારને માટે આભાર માનીએ છીએ કે જેમના દ્વારા પ્રભુજી અમને રોજ ઉત્તેજનદાયક વચનો આપવામાં આવે છે. અને પ્રભુજી, વિશેષ કરીને સંગતના ભાગીદાર બનાવવા માટે તમે તમારા સેવક સેવિકાનો ભરપૂરપણે ઉપયોગ કરો છો, એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, દરેક મંડળીની અંદર ક્વાયર આપેલું છે કે જે લોકો ભક્તિ સભાને પ્રભુજી પ્રભુમય બનાવે છે. એ સર્વ સેવક સેવિકાઓના જીવનો માટે આભાર માનીએ છીએ. દરેક મંડળીની અંદર મહિલા સંગત છે કે જેઓ બહેનો મધ્યે કાર્ય કરે છે અને બહેનોના કાર્યને તેઓ વિકસાવે છે, એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. બાળકો મધ્યે દરેક સ્થળે સન્ડે સ્કૂલ ચાલે છે, એના શિક્ષક ભાઈ બહેનો માટે અને સર્વ આયોજકને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે બાળકોને અત્યારથી જ તમારું શિક્ષણ આપવામાં આવે અને આવતા દિવસોમાં તેઓ તમારા રાજ્યના ભાગીદાર બને. એના માટે જે કંઈ જહેમત ઉઠાવવામાં આવે છે એના માટે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. મંડળીમાં તમે યુથ આપ્યું છે, યુવાનો આપેલા છે, ભાઈ બહેનો આપ્યા છે. એ સર્વ પ્રભુજી તમારા માર્ગમાં ચાલી શકે એના માટે ફેલોશિપની અંદર મળે છે, પ્રાર્થના સંગતમાં મળે છે અને જરૂર લાગે ત્યારે પ્રભુજી તેઓ પાલક સાહેબની પાસે અને આગેવાનોની પાસે આવીને માર્ગદર્શન મેળવે છે અને પોતાના આત્મિક જીવનને વધુ તમારામાં દ્રઢ કરે છે. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુજી અમને ઉત્તમ નિવાસસ્થાનો આપ્યા છે, તમે અમને પરિવારો આપ્યા છે અને જોઈતા દરેક વાનાઓ, નોકરી, વ્યવસાય, ખેતીવાડી આપ્યા છે, ઢોર ઢાક આપ્યા છે. સર્વને માટે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અમે પ્રભુજી દરેક સ્થળના પ્રભુ મંદિરના માટે આભાર માનીએ છીએ. તમારા સેવકો મારફતે પ્રભુજી અમને ભક્તિ કરવાને માટે, ભક્તિ સભામાં ભાગ લેવાને માટે પ્રભુ મંદિર આપ્યા છે. આ સર્વ સેવાને માટે અને સર્વ આયોજનને માટે અને સગવડતાને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અત્યારે નમ્યા છીએ ત્યારે તમે અમને સ્વતંત્રતા આપી છે અને પ્રભુજી આ પ્રદેશની અંદર અમે છૂટથી તમારું વચન લઈ શકીએ છીએ, છૂટથી અમે સંગતમાં મળી શકીએ છીએ. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. એ સાથે ગુજરાત ડાયોસેસનને માટે, માનવંત બિશપ સાહેબને માટે, એરિયા ડીનોને માટે, દરેક પાલક સાહેબોને માટે, સુવાર્થિક અને મિશનરી સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, એમની સેવાઓને માટે તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારા મોટેટ સાહેબને માટે, જનરલ સેક્રેટરીને માટે અને પ્રભુજી સિનેટના સર્વ અધિકારી ગણોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, દરેકને તમે આજ દિન સુધી તમારી કૃપા પૂરી પાડી છે, જોઈતી જરૂરિયાતો તમારા ભંડારમાંથી પૂરી પાડી છે, આભાર માનીએ છીએ. એ સાથે અમે પ્રભુજી સારા વરસાદને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારા દેશને માટે, દેશના નેતાઓને માટે અમે પાછલા દિવસોમાં પ્રાર્થના કરતા હતા અને તમે અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે. તમારા નેતાઓને, અમારા નેતાઓને તમે પ્રભુજી જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ આપ્યું અને દેશનું સુકાન ચલાવવા માટે જોઈતી બુદ્ધિ તમે પૂરી પાડો છો, એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. એ સાથે અમારા વિસ્તારમાં જે લોકો કોરોના વાયરસથી પીડાય છે એના માટે અમે પાછલા દિવસોમાં પ્રાર્થના કરતા હતા અને તમે પ્રભુજી અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપતા તેઓને તમે તંદુરસ્તી બક્ષી છે, સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. એ સાથે પણ પ્રભુજી ઘણા બધા લોકો અન્ય રોગથી પીડાતા હતા,
ઓપરેશન કરવામાં આવ્યું હતું, પ્રભુજી દરેકને માટે અમે પ્રાર્થના કરતા હતા અને તમે પ્રભુજી અમારી પ્રાર્થનાનું પ્રત્યુત્તર આપતા દરેકને તમે સાજેપણું આપ્યું છે. આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અમે ખરેખર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી અમે કોણ કે તમે અમારું જતન રક્ષણ કરો, અમને યાદ કરો, પણ તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા માટે મોકલી દીધા. એ ઉત્તમ ભેટને માટે, એના જીવનને માટે, એના મરણને માટે, એના સ્વર્ગારોહણને માટે, એના પુનરુત્થાનને માટે અમે તમારો આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી તમે અમને તમારા બાળકો બનાવ્યા છે, ત્યારે પ્રભુજી આજ દિન સુધી અમે તમારા માર્ગમાં ચાલી શકીએ છીએ, એને માટે આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. બાઇબલને માટે, ભજન સંગ્રહને માટે, જુદા જુદા ગીતો દ્વારા પ્રભુજી અમને તમે આનંદ અપાવો છો, એના માટે આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. આ સર્વ સારા વાના તમે અમને આપ્યા છે, પણ પ્રભુજી અમે મનુષ્ય જાત તરીકે ઘણી બધી વખત મળેલા તાલંતોનો, આશીર્વાદોનો ઉપયોગ તમારા મહિમાને અર્થે કરતા નથી, અને તમે જે ઈચ્છો છો એનાથી અમે અલગ રીતે વિરુદ્ધમાં વર્તીએ છીએ. અમે અપરાધ કરીએ છીએ, પાપ કરીએ છીએ, અને તમને અને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે દુઃખી કરીએ છીએ. પ્રભુજી આજ દિન સુધી કરેલા પાપોને માટે અમે માફી માંગીએ છીએ. અમારો વિશ્વાસ છે તમે અમને માફ કરનાર એવા ઈશ્વર છો. અમારી માફી પ્રભુજી તમે આપનાર પ્રભુ છો, ત્યારે પ્રભુજી અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમને માફ કરો, અમને ક્ષમા કરો, શુદ્ધ કરો અને તમારા મહિમાને અર્થે વાપરો, એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ અમારી આભાર સ્તુતિની તથા પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકારો. આમીન. પરમેશ્વરના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં આપણે ગીત ગાઈશું આપણા બાઇબલ ઊંચા કરીને. કેવો અદ્ભુત ભંડારા દેવનું અવાચ્ય દાન, આ બંને સાથે ફરીશું મારું બાઇબલ ને હું. કેવો અદ્ભુત ભંડારા દેવનું અવાચ્ય દાન, બંને સાથે ફરીશું મારું બાઇબલ ને હું. કેવો અદ્ભુત ભંડારા દેવનું અવાચ્ય દાન, બંને સાથે ફરીશું મારું બાઇબલ ને હું. મારું બાઇબલ ને હું. મારું બાઇબલ ને હું. પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીએ નવા કરારમાં હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય 1લી કલમથી લઈને 6ઠ્ઠી કલમ સુધી, અને આપણા માટે CNI રાજકોટ મંડળીના સભ્ય શ્રી જોનભાઈ ક્રિશ્ચન વાંચી સંભળાવશે. આપણે પ્રભુના વચનો વાંચીએ. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય તેની 1 થી 6 કલમ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી, અને તેથી મુએલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યો પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. આમેન. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ.
પવિત્ર અમારા મહાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો અને અમને વારંવાર તમારા ચરણોમાં આવવાને માટેની જે સુંદર તક પૂરી પાડો છો તેના માટે પણ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર વિભાગની તમામ મંડળીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા પરમેશ્વર, તમે તમારા લોકોને અલગ અલગ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ હેતુને માટે પ્રસ્થાપિત કર્યા છે. ત્યારે પિતા પરમેશ્વર, તમારા લોક તરીકે તમારા ભયમાં અને તમારી આધીનતામાં જીવન જીવવાને માટે તમે પ્રત્યેકને સહાયને મદદ કરો એવી કૃપા અમે ચાહીએ છીએ. પ્રત્યેક જીવનોમાં અને પરિવારોમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે અને પિતા પરમેશ્વર, પ્રત્યેક કુટુંબના જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય તેવું જીવન જીવવાને માટે તમે સહાય અને મદદ કરજો એવી કૃપા ચાહીએ છીએ. સૌરાષ્ટ્રની મંડળીઓ પિતા પરમેશ્વર, તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામે અને એક પહાડ પર વસાવેલા નગર સમાન બને, જેમાંથી તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ વહેતી થાય. અને પિતા પરમેશ્વર, એ મંડળીઓના જીવનોની મારફતે તમારું નામ આજુબાજુના વિસ્તારોમાં ફેલાય, તમારી સુવાર્તા એ લોકો સુધી પહોંચે તે માટે પિતા પરમેશ્વર તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, જે બીમાર ભાઈ બહેનો છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. અમારી બીમારીના બિછાના પર તમે અમારો આધાર બનો છો. અમારી બીમારીના સમયે તમે અમારી પથારી બિછાવો છો. એ બાબતનો સતત અહેસાસ કરવાને માટે પ્રભુ તમે તેઓને કૃપા આપજો કે જેથી કરીને પિતા પરમેશ્વર તેઓ આ માંદગીના સમયમાં તમારી ઉપસ્થિતિનો અનુભવ કરે, તમારા સ્પર્શનો અનુભવ કરે અને તમારા તરફથી મળતું સાચાપણું પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જેઓ આત્મિક રીતે બીમાર છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તેઓ ખ્રિસ્તી તો છે પણ ખ્રિસ્તથી દૂર છે અને માટે જ પ્રભુ અમે એવી વ્યક્તિઓને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ કે તમે તેઓની સાથે વ્યક્તિગત રીતે વાત અને વ્યવહાર કરો કે જેથી કરીને તેઓ સાચા અર્થમાં તમને ઓળખે, પોતાનું જીવન તમને સમર્પિત કરે અને પોતાના જીવનમાં તમને પ્રથમ સ્થાન આપીને તમારી આધીનતામાં આગળ વધે અને તેઓનું જીવન એ તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બુઝુર્ગ ભાઈ બહેનોને માટે. જીવંત પ્રભુ, તમે તેઓને તમારી કૃપામાં ધરી રાખ્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા પરમેશ્વર, આ વૃદ્ધાવસ્થાના સમયમાં જે શારીરિક નબળાઈ આવે છે, પણ પિતા પરમેશ્વર તમે તેઓને તમારા શક્તિ અને સામર્થ્યથી ભરો કે જેથી કરીને તેઓ રોજ ને રોજ તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરે, તમારામાં આનંદિત જીવન જીવી શકે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે, ડાયોસિસના તમામ કાર્યકર્તાઓને માટે. પ્રભુ પિતા, જે તેડું તમે આપ્યું છે એ તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે તમારી કૃપા તમે આપો કે જેથી કરીને તમારા સેવક અને સેવિકાઓ જેઓને તમે અલગ અલગ મંડળીઓ પર મૂક્યા છે ત્યારે પિતા પરમેશ્વર તેઓની સેવા એ ખૂબ જ અસરકારક બને, ફળવંત બને માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ.
જીવંત ઈશ્વર પિતા, અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ તમારો ખૂબ જ આભાર માનીએ છીએ કે જેઓને તમે તમારી કૃપામાં ધરી રાખ્યા છે, તેમના પારિવારિક જીવનને આશીર્વાદિત કર્યું છે અને આ ગુજરાતભરની મંડળીઓની મોટી જવાબદારી તમે તેઓના શિરે મૂકી છે. અને ત્યારે પ્રભુ પિતા, એ જવાબદારી અદા કરવાને માટે જે શક્તિ, સામર્થ્ય, દોરવણી ને માર્ગદર્શન તમે પૂરા પાડો છો, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીઓના મૂંઝવતા પ્રશ્નો તેઓની પાસે આવે છે, ત્યારે પ્રશ્નોનું નિરાકરણ કરવાને માટે પિતા પરમેશ્વર તમે તેઓને તમારા પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડો કે જેથી કરીને પિતા પરમેશ્વર તમારી દોરવણી અને તમારા માર્ગદર્શન હેઠળ તેઓ એ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અતિવૃષ્ટિને કારણે જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, પિતા પરમેશ્વર એ લોકોને સમયસર મદદ મળી રહે તે માટે તમારી કૃપા પૂરી પાડો. અને બચાવ ટુકડીઓ જેઓ લોકોને બચાવવાનું કામ કરી રહી છે, પિતા પરમેશ્વર એ બચાવ ટુકડીના તમામ લોકોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે તેઓને સુરક્ષા પૂરી પાડો અને તમે તેઓને તમારા શક્તિ અને સામર્થ્યથી ભરો કે જેથી કરીને તેઓ લોકોને બચાવી શકે. અને પિતા પરમેશ્વર એની મારફતે પણ તમારો જ મહિમા થાય એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પરમેશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે કે જેઓ સતાવણી સહન કરી રહ્યા છે. હા પિતા પરમેશ્વર, તમારા નામને લીધે જ્યારે તેઓની સતાવણી થઈ રહી છે, ત્યારે આ સતાવણીના સમયોમાં તેઓ હિંમત ન હારે, નાસીપાસ ન થાય, પરંતુ તમારા પક્ષે તેઓ ઊભા રહી શકે તે માટેનું સામર્થ્ય તમે તેઓને આપજો કે જેથી કરીને પિતા પરમેશ્વર તેઓ તમારા પરના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બની રહે અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા ચાહીએ છીએ. જે સતાવણી કરનાર પરિબળો છે તેઓને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તમે તેઓની સાથે પણ વ્યક્તિગત રીતે વાત અને વ્યવહાર કરો. તમારી સ્પષ્ટ ઓળખ તમે તેઓને આપો કે જેથી કરીને તેઓ જાણે કે તમે જ એકલા મહાન જીવિત પરમેશ્વર છો અને જે આજના તમારા સતાવનારા છે એ આવતીકાલના તમારા મહાન સેવક અને સેવિકાઓ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાઈ રહ્યો છે. અમારા દેશને પણ સાજાપણાની જરૂર છે. ત્યારે પિતા પરમેશ્વર, એ દરેક બદીઓ ઈસુના નામની અંદર દૂર કરવામાં આવે અને અમારા દેશના લોકો, પછી તે ગમે તે ધર્મના કેમ ના હોય, પણ એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા તમે આપો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમારા દેશના આગેવાનોને પણ પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આગેવાની એ તો તમારા તરફથી મળે છે. ત્યારે પિતા પરમેશ્વર, જે સત્તા તેઓની પાસે છે એ સત્તાનો તેઓ દુરુપયોગ ના કરે, પણ તમારો ડર રાખે, ભય રાખે અને વિશ્વાસુપણે પોતાની ફરજ અદા કરે અને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, આપણે જેટલા પણ લોકો આ મીટિંગની અંદર સામેલ થયા છે અને તેઓમાં જો કોઈ દુઃખી છે તો પ્રભુ તમે તેઓને દિલાસો આપજો. જો કોઈ પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તો એ પ્રશ્નોનું નિરાકરણ પ્રભુ તમે લાવજો અને આજના દિવસનો આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરે અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા વચનો તરફ જઈશું ત્યારે પણ પ્રભુ પિતા તમારું વચન સમજવાને માટે અને તમારા વચન પ્રમાણે જીવવાને માટે તમે અમને કૃપા આપજો.
આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા વાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમીન. આમીન. પરમેશ્વરના વચનો તરફ આપણે જઈએ તે પહેલાં એક ખાસ ગીત આપણે ગાઈશું. भरोसा तेरा कहाँ, भरोसा तेरा कहाँ, भरोसा तेरा कहाँ, भरोसा तेरा कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ. मंजिल लगती है दूर, है थका क्या मन तेरा. मंजिल लगती है दूर, है थका क्या मन तेरा. सामत देने वो आया है तुझको, तेरा मन कहाँ. सामत देने वो आया है तुझको, तेरा मन कहाँ. भरोसा तेरा कहाँ, भरोसा तेरा कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ. बदनाम घेरे है तुझको, अकेला निराश हो गया. बदनाम घेरे है तुझको, अकेला निराश हो गया. पवित्र आत्मा वो देता है तुझको, तेरा मन कहाँ. पवित्र आत्मा वो देता है तुझको, तेरा मन कहाँ. भरोसा तेरा कहाँ, भरोसा तेरा कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ. यीशु है बाहें फैलाए, तकता तू कहाँ.
चट्टान, यीशु की बाहों में मैं हूँ, तू है मेरी चट्टान, यीशु की बाहों में मैं हूँ, तू है मेरी चट्टान, यीशु की बाहों में मैं हूँ, तू है मेरी चट्टान। આજના સંદેશાનો જે વિષય છે એ તો છે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મું વચન. અને આજના સંદેશાનું મુખ્ય વાક્ય છે હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય ને 6ઠ્ઠી કલમ. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. અને જે કોઈ તેની પાસે આવે છે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ હોવો જોઈએ. વાલાઓ, ખ્રિસ્તી જીવનમાં વિશ્વાસ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. વિશ્વાસ વગર ખ્રિસ્તી જીવન એ અધૂરું છે. વિશ્વાસ વગર ખ્રિસ્તી જીવન એ નકામું છે. બીજો કોરિન્થી 5:7 જણાવવામાં આવ્યું છે કે વિશ્વાસ કરનાર વ્યક્તિએ વિશ્વાસથી જીવવું જોઈએ. વિશ્વાસ કરનાર વ્યક્તિએ વિશ્વાસથી જીવવું જોઈએ. અને વાલાઓ, આ સાચી બાબત છે. જે ઈશ્વર પર આપણે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ આપણા જીવનમાં અને કાર્યમાં પ્રગટ થાય એ ખૂબ જ જરૂરી બાબત છે. કારણ કે આપણો પરમેશ્વર એ તો સામર્થ્ય પરમેશ્વર છે. આપણો પરમેશ્વર એ તો અશક્યને શક્યમાં ફેરવી નાખનાર એવો દેવ છે. અને જ્યારે આપણે સંપૂર્ણપણે પોતાની જાતને પરમેશ્વરના હાથમાં સોંપી દઈએ છીએ, પરમેશ્વર પર આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ, પૂરેપૂરો ભરોસો કરીએ છીએ, અને પૂરેપૂરી ખાતરી સાથે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં જઈએ છીએ, ત્યારે વાલાઓ, પરમેશ્વર આપણા જીવનમાં અજાયબ જેવા મહાન કાર્યો કરે છે. પ્રભુ માત્ર આપણા જીવનમાં કાર્યો કરે છે એટલું જ નહીં, પરંતુ આપણા દ્વારા પણ પ્રભુ મહાન કામો કરે છે. પણ જરૂર છે વિશ્વાસની અને ભરોસાની. પ્રભુ ઈચ્છે છે કે આપણે પૂરેપૂરા વિશ્વાસ સાથે પ્રભુના ચરણોમાં જઈએ. તો આજે જે પહેલી બાબત આપણે શીખવાની છે અને તે તો છે કે વિશ્વાસથી ઈસુની પાસે આવવાની જરૂર છે. વિશ્વાસથી ઈસુની પાસે આવવાની જરૂર છે. હિબ્રુ 11:6 બહુ જ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. અને જે કોઈ તેની પાસે આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ હોવો જોઈએ. ભલાઓ, આપણે જ્યારે પ્રભુના ચરણોમાં જઈએ છીએ ત્યારે પ્રભુની ઉપસ્થિતિ આપણી સાથે છે એ બાબતની પૂરેપૂરી ખાતરીને અનુભવ આપણને હોવો જોઈએ કે મારો પ્રભુ મારી સાથે છે અને હું મારા પ્રભુની પાસે જે માંગીશ એ મને મળશે જ. એ વિશ્વાસ અને ખાતરી આપણને હોવી જોઈએ. માથીની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 5-13 કલમની અંદર એક જમાદારની વાત કરવામાં આવી છે. એક જમાદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે જણાવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કફરનાહૂમમાં પ્રવેશ કરે છે તે સમયની આ વાત છે. માથીની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 5-13 અંદર આ બાબત જોવા મળે છે કે એક જમાદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને આવીને તેને વિનંતી કરે છે કે ઓ પ્રભુ, મારો ચાકર પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. ઓ પ્રભુ, મારો ચાકર પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ, હું આવીને તેને સાજો કરીશ. અને ત્યારે એ જમાદાર ઉત્તર આપે છે કે ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. તું મારા
છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. વલાઓ, કેટલી અજાયબ જેવી બાબત અહીં આ જમાદારમાં આપણને જોવાની મળે છે. કેટલી બધી દીનતા અને નમ્રતા તેના જીવનમાં છે. અને પ્રભુને તે કહે છે કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. આ જમાદારની પાસે મને ને તમને જે બાબત શીખવાની મળે છે તે એ જ છે કે જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે આપણો જે હોદ્દો છે ને એ હોદ્દાને બાજુ પર મૂકીને પૂરી દીનતા અને નમ્રતા સાથે આવવાની જરૂર છે. ઘણી બધી વખત પ્રભુના ઘરમાં આવીએ છીએ તો હોદ્દો લઈને જ આવીએ છીએ, ભાઈ અમે અધિકારી છીએ. પણ અહીંયા જે બાબત આપણને શીખવાની મળે છે તે એ જ છે કે આપણો હોદ્દો આપણે બાજુ પર મૂકીએ અને પૂરી દીનતા અને નમ્રતા સાથે આપણે પ્રભુની પાસે આવીએ એ જરૂરનું છે. અને આ જમાદાર પ્રભુ ઈસુની પાસે પૂરી દીનતા અને નમ્રતા સાથે આવે છે. અને ત્યાર પછી જે કહે છે એ પણ ગજબનું છે. વલાઓ, અહીંયા તે કહે છે, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે. પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે. વલાઓ, કેટલો બધો વિશ્વાસ અને કેટલી મોટી ખાતરી છે ને કે ઈસુની પાસે સાજાપણું આપવાનો અધિકાર છે. અને માટે જ ઈસુ માત્ર શબ્દ બોલશે તો પણ મારો ચાકર સાજો થઈ જશે. પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ. અને ત્યારબાદ તે કહે છે 9મી કલમમાં, કેમ કે હું પણ પરાધીન માણસ છું અને સિપાહીઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, ને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સાંભળે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખૂબ જ આશ્ચર્ય થાય છે, ખૂબ જ આશ્ચર્ય થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ આવનારાઓને કહે છે કે એટલો વિશ્વાસ તો મેં ઇસરાયેલીઓમાં પણ જોયો નથી. એટલો વિશ્વાસ તો મેં ઇસરાયેલીઓમાં પણ જોયો નથી. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો આ વિશ્વાસ અને ખાતરી જોઈને કહે છે કે જા, જેવો તે વિશ્વાસ કર્યો તેવું જ તને પણ થાવ. જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો. તે જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો. માથીની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 27મા વચનથી લઈને 31મા વચન સુધી 2 આંધળા માણસોની વાત આવે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં થઈને જતા હોય છે ત્યારે બંને આંધળા માણસો બૂમ પાડીને કહે છે કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું. એવો શું તમને વિશ્વાસ છે? એ કરી શકું છું એટલે શું? એટલે કે હું તમને સાજા કરી શકું છું. શું એવો તમને વિશ્વાસ છે? અને તેઓ કહે છે કે હા પ્રભુ, હા પ્રભુ. અને ઈસુ તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ. અને તેઓની આંખો ઉઘડી ગઈ. તેઓની આંખો ઉઘડી ગઈ. માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 17મા વચનથી લઈને 24મા વચન સુધી જો આપણે જોઈએ તો ત્યાં એક બાપ પોતાના દીકરાને લાવે છે જેને મૂંગો આત્મા વળગેલો હોય છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને પૂછે છે કે ક્યારથી? અને ત્યારે એ જવાબ આપે છે કે બાળપણથી જ. અને 22મી કલમમાં એ વ્યક્તિ ઈસુને કહે છે કે જો તું કરી શકે તો અમારા પર કરુણા કરીને અમને મદદ કર. જો તું કરી શકે
તો અમારા પર કરુણા રાખી તું અમને મદદ કર. અને ત્યારે 23મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે જો તું કરી શકે, જો તું કરી શકે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કહેવા માંગતા હતા કે ભાઈ હું તો કરવાનો જ છું, હું તો કરી શકું જ છું, પણ શું તારામાં એ વિશ્વાસ છે કે હું એ કરી શકું છું? અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જો તું કરી શકે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે, વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે. અને ત્યારે એ દીકરાના બાપે કહ્યું કે હું વિશ્વાસ કરું છું, હું વિશ્વાસ કરું છું. કેવી રીતે કહ્યું? અહીંયા લખવામાં આવ્યું છે કે તરત બાળકના બાપે ઘાટો પાડતા કહ્યું, ઘાટો પાડતા કહ્યું હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. અર્થાત મારો વિશ્વાસ પૂરતો નથી, મારા વિશ્વાસને તમે વધારો, મારા અવિશ્વાસને તમે દૂર કરો. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂંગા આત્માને ધમકાવે છે અને તેને નીકળી જવાનો આદેશ કરે છે. અને એ મૂંગો આત્મા એ છોકરાને છોડીને જતો રહે છે અને એ દીકરો ત્યાં સાજો થાય છે. તો વાલાઓ, અહીં આપણે જોયું કે જેટલી પણ વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી, જેટલી પણ વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી, પૂરેપૂરા વિશ્વાસ સાથે આવી અને માટે જ તેઓએ સાજાપણું પ્રાપ્ત કર્યું, તેઓએ સાજાપણું પ્રાપ્ત કર્યું. વાલાઓ, વિશ્વાસ એ ખૂબ જ અગત્યની બાબત છે. અને આજે આપણે પણ એ જ બાબત વિચારવાની છે કે હું જ્યારે મારા પ્રભુની પાસે જાઉં છું ત્યારે કેવા વિશ્વાસ સાથે જાઉં છું. આજે મારો વિશ્વાસ કેવો છે? શું હું પૂરેપૂરા ભરોસા અને વિશ્વાસ સાથે, પૂરેપૂરી ખાતરી સાથે પ્રભુની પાસે જાઉં છું, કે પછી શંકાશીલ હૃદયે હું પ્રભુની પાસે જાઉં છું? આજે મારો વિશ્વાસ કેવો છે? વિશ્વાસથી પ્રભુની પાસે આવવાની જરૂર છે. ત્યાર પછી બીજી બાબત, વિશ્વાસથી ઈસુને સ્પર્શ કરવાની જરૂર છે. વિશ્વાસથી ઈસુને સ્પર્શ કરવાની જરૂર છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય ને 25મા વચનથી લઈને 34મા વચન સુધી, અને માથીની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 18મા વચનથી લઈને 26મા વચન સુધી એક લોહીવાવાળી સ્ત્રીની વાત આવે છે કે જે 12 વર્ષથી પીડાતી હતી. કેટલાય ડોક્ટરો અને વૈદ્યોની પાસે તે ગઈ હતી. વચનમાં લખવામાં આવ્યું છે કે તેણે પોતાની બધી જ પૂંજી ખર્ચી નાખી હતી, પણ તેના દર્દમાં કાંઈ ફરક પડ્યો નહોતો, કંઈ જ સુધાર આવ્યો નહોતો. અને એ સ્ત્રીને જ્યારે ખબર પડે છે પ્રભુ ઈસુ વિશે, ત્યારે એ સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને તેણે મનમાં ધાર્યું કે જો હું માત્ર ઈસુના લુગડાની કોરને અડકીશ તો પણ હું સાજી થઈ જઈશ. અને માટે એ ઈસુની પાસે પૂરા વિશ્વાસ, ભરોસા અને ખાતરી સાથે આવે છે અને વિશ્વાસથી તેના લુગડાની કોરને અડકે છે અને તરત જ તેને અનુભવ થાય છે કે તેનું દર્દ જતું રહ્યું છે. પણ આ તરફ ઈસુને ખબર પડી જાય છે અને ઈસુ કહે છે કે મને કોણ અડક્યું, મને કોણ અડક્યું? કારણ કે પુષ્કળ લોકો તેમના પર તો પડાપડી કરતા હતા અને માટે શિષ્યો કહે છે કે અરે પ્રભુ, આટલા બધા લોકો પડાપડી કરે છે અને તું આ પ્રશ્ન કરે છે કે મને કોણ અડક્યું? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મને કોઈક અડક્યું. કારણ કે પ્રભુ ઈસુમાંથી સામર્થ્ય નીકળ્યું હતું, સામર્થ્ય નીકળ્યું હતું.
એ પરાક્રમ નીકળ્યું હતું. અને એ સ્ત્રીને જ્યારે ખબર પડે છે ત્યારે એ સ્ત્રી ઈસુની પાસે આવે છે. ડરતી ડરતી તે ઈસુની પાસે આવે છે અને પોતાની બધી જ આપવીતી તે જણાવે છે. જે પરિસ્થિતિમાંથી એ સ્ત્રી પસાર થઈ હતી એ બધી બાબતો તે જણાવે છે. અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે તારા વિશ્વાસે તને બચાવી છે, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા અને તારા વિશ્વાસથી સાજી થા. શાંતિએ જા અને સાજી થા. અને વાલાઓ, એ સ્ત્રીએ તરત જ અનુભવ કર્યો કે એના શરીરમાંથી એનું જે દર્દ હતું તે સંપૂર્ણપણે નીકળી ગયું છે, જતું રહ્યું છે. અને એ સ્ત્રીએ સાજાપણું પ્રાપ્ત કર્યું. લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય ને 19મા વચનની અંદર પણ જો આપણે જોઈએ તો લોકો સાજા થવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા હતા. અશુદ્ધ આત્માથી પીડાતા લોકોને પણ પ્રભુની પાસે લાવવામાં આવ્યા અને તેઓ સાજા થયા. અને 19મી કલમમાં જો જોઈએ તો ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે સગળા લોકો તેને સ્પર્શ કરવાને માટે પડાપડી કરતા હતા, કોશિશ કરતા હતા. સગળા લોકો તેને સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા ને તેનામાંથી પરાક્રમ નીકળીને લોકોને સાજા કરતું હતું. એ લુગડામાં નહીં પણ ઈસુમાં પરાક્રમ હતું. એ ઈસુમાં પરાક્રમ હતું જે લોકોને સાજા કરતું હતું. ને વાલાઓ, આજે પણ એનું એ જ પરાક્રમ મારા અને તમારા માટે વહેતું મૂકવામાં આવ્યું છે. તો શું આપણે તેના પરાક્રમનો અનુભવ કર્યો છે? આપણે તેના પરાક્રમનો અનુભવ કર્યો છે વાલાઓ? આપણે વિચારવાની જરૂર છે. વિશ્વાસથી ઈસુને સ્પર્શવાની જરૂર છે. વિશ્વાસથી ઈસુને સ્પર્શવાની જરૂર છે. અને જ્યારે આપણે પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે કોઈ પણ પ્રકારની શંકા લાવ્યા વગર જ્યારે ઈસુને આપણે સ્પર્શ કરીશું તો ચોક્કસ વાલાઓ આપણે સાજાપણું પ્રાપ્ત કરીશું. વિશ્વાસથી ઈસુને સ્પર્શવાની જરૂર છે. અને ત્રીજી ને છેલ્લી બાબત, વિશ્વાસથી ઈસુના નામનો ઉપયોગ કરવાનો છે. જે ત્રીજી બાબત છે એ છે વિશ્વાસથી ઈસુના નામનો ઉપયોગ કરવાનો છે. કારણ કે ઈસુનું નામ એ તો જીવતું નામ છે. ઈસુનું નામ એ તો સામર્થ્ય નામ છે. ઈસુનું નામ એ તો સર્વથી ઉત્તમ નામ છે. અને પ્રેરિતોનો કૃત્ય તેનો 4થો અધ્યાય અને 12મા વચનમાં કહેવામાં આવ્યું છે કે બીજા કોઈથી તારણ નથી, કેમ કે આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ સ્થળે આ પૃથ્વી પર આપવામાં આવ્યું નથી. એ ઈસુનું નામ કે જે નામની અંદર જીવન છે, જે નામની અંદર પાપોની માફી છે, જે નામની અંદર સામર્થ્ય છે, જે નામની અંદર પરાક્રમ છે, જે નામની અંદર ચંગાઈ છે અને જે નામથી શૈતાન પણ થરથર કાપે છે, એ જીવતું ઈસુનું નામ વાલાઓ આપણને આપવામાં આવ્યું છે. અને માટે જ વિશ્વાસથી એ ઈસુના નામનો ઉપયોગ આપણે કરવાની જરૂર છે. વિશ્વાસથી એ ઈસુના નામનો ઉપયોગ આપણે કરવાનો છે. પ્રેરિતોનો કૃત્ય તેનો 3જો અધ્યાય અને 1થી 10માં જન્મથી લંગડા માણસની વાત આવે છે, જે મંદિરના આંગણામાં બેસીને ભીખ માંગતો હતો. અને જ્યારે પિત્તરને યોહાન પ્રાર્થના કરવાને માટે મંદિરે જાય છે ત્યારે એ માણસ તેઓની પાસે ભીખ માંગે છે. અને ત્યારે પિત્તરને યોહાન ત્યાં ઊભા થઈ જાય છે. ત્યારે પેલાને એમ લાગે છે કે હવે મને કંઈક આ લોકોની પાસેથી મળશે, એ આશાએ તે તેઓની તરફ જુએ છે. પણ પિત્તર તેને કહે છે કે અમારી પાસે સોનું કે રૂપું નથી, પણ અમારી પાસે જે છે તે હું તને આપું છું. અમારી પાસે સોનું કે રૂપું નથી, પણ અમારી પાસે જે છે તે હું તને આપું છું. અને ત્યાર પછી કહે છે
ઈસુના નામથી તું ચાલતો થા, ઈસુના નામથી ચાલતો થા. અને તેનો જમણો હાથ પકડીને તેણે તેને ઉઠાડ્યો અને તેની ઘૂંટીઓમાં જોર આવ્યું અને તે કૂદીને ઊભો થઈ ગયો. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. કેવી અદ્ભુત બાબત વાલાઓ! ઈસુના નામની અંદર સામર્થ્ય છે. આજે મને અને તમને પણ એ જ ઈસુનું નામ મળ્યું છે અને એ ઈસુના નામનો ઉપયોગ આપણે વિશ્વાસથી કરવાની જરૂર છે. પ્રેરિતોનો કૃત્ય તેનો 16મો અધ્યાય અને 16થી 18માં વચનની અંદર જો આપણે જોઈએ તો એક જુવાન દાસીની વાત કરવામાં આવી છે કે જેને અગમ સૂચક આત્મા વળગ્યો હતો, જે લોકોને ભવિષ્ય જણાવતી હતી. અને જ્યારે પાઉલ અને સિલાસ પ્રાર્થના સ્થાને જતા હોય છે ત્યારે એ દાસી તેઓની પાછળ પાછળ આવીને બૂમો પાડવા લાગી કે આ માણસો પરાત્પર દેવના સેવકો છે, તેઓ તમને તારણનો માર્ગ બતાવવા આવ્યા છે. એ આત્મા તેઓને ઓળખી ગયો હતો કે તેઓ કોણ છે અને શા માટે આવ્યા છે. વાલાઓ, દુષ્ટ આત્મા પણ ઈસુને ઓળખે છે ને તેના નામથી થરથર કાપે છે. દુષ્ટ આત્મા પણ ઈસુને ઓળખે છે ને તેના નામથી થરથર કાપે છે. કારણ કે જ્યાં અજવાળું છે ત્યાં અંધારું ટકી શકતું નથી. અને પાઉલ એ આત્માને કહે છે, ઈસુ ખ્રિસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે તું આમાંથી નીકળી જા. ઈસુ ખ્રિસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે તું આમાંથી નીકળી જા. અને તે જ ઘડીએ તે એનામાંથી નીકળી ગયો. વાલાઓ, એ દાસીને છુટકારો મળ્યો. આજે મારી અને તમારી પાસે ઈસુનું નામ છે. શું આપણે વિશ્વાસથી એ નામનો ઉપયોગ કરીએ છીએ? વિશ્વાસથી એ નામનો ઉપયોગ કરીએ છીએ આપણે? ઈસુએ તો કહ્યું જ છે કે મારા નામથી જે કંઈ માગશો તે તમે પામશો. વિશ્વાસ બહુ જ મોટી વાત છે અને એ ઈસુના નામનો ઉપયોગ આપણે વિશ્વાસથી કરવાની જરૂર છે. અને અંતમાં વિશ્વાસથી જીવનમાં થયેલા અનુભવો અને ફેરફાર સંબંધી સાક્ષી આપવાની જરૂર છે. વિશ્વાસથી જીવનમાં થયેલ અનુભવો અને ફેરફારો સંબંધી સાક્ષી આપવાની જરૂર છે. વાલાઓ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કાર્યો કરે છે અને આપણા દ્વારા પણ તે અદ્ભુત કાર્યો કરે છે. અને માટે જ એ જીવનના અનુભવો જે છે એ અનુભવો આપણે બીજાઓને જણાવવાના છે. વિશ્વાસથી આપણે સાક્ષી આપવાની છે કે જે ઈશ્વર પર મેં વિશ્વાસ કર્યો છે એ ઈશ્વર કેવો છે અને એણે મારા જીવનમાં શું કર્યું, મારા કુટુંબમાં શું કર્યું. આજે હું કેવો હતો અને આજે હું કેવો છું. હું કેવી હતી અને આજે હું કેવી છું. મારું કુટુંબ ક્યાં હતું અને આજે કઈ જગ્યા પર છે. પ્રભુએ મારા જીવનમાં કેવા કાર્યો કર્યા છે એ અનુભવો આપણે બીજાઓની આગળ રજૂ કરવાના છે. એ ઈસુની સાક્ષી, એ ઈસુએ કરેલા કાર્યો સંબંધી આપણે લોકોને જણાવવાનું છે કે જેથી કરીને તેઓને પણ ઉત્તેજન મળે, તેઓ પણ જાણે કે આપણો પ્રભુ કેવો છે, તેના કાર્યો કેટલા બધા મહાન છે. અને જ્યારે વિશ્વાસથી આપણે તેમની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે શું કરે છે એ બધી બાબત આપણે લોકોને જણાવવાની છે, સાક્ષી આપવાની છે. ઘણી બધી વખત લોકો સાક્ષી આપતાય શરમાય છે, શરમ લાગે છે. પણ વાલાઓ, યાદ રાખીએ કે જે વ્યક્તિ સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને તેનો અનુભવ કરે છે એ વ્યક્તિ કદી પણ ચૂપ બેસી શકતી નથી. જે વ્યક્તિ
સાચા અર્થમાં પ્રભુ ઈસુની પાસે આવે છે અને એ પ્રભુનો અનુભવ કરે છે, ત્યારે તે કદી પણ ચૂપ રહી શકતી નથી, પણ પોતાના જીવનમાં થયેલ અનુભવો એ પૂરેપૂરા વિશ્વાસ સાથે લોકોને જણાવે છે, પૂરેપૂરી ખાતરી સાથે એ લોકોને જણાવે છે કે મારો પ્રભુ કેવો છે અને મારા પ્રભુએ મારા જીવનમાં કેવા કેવા કામો કર્યા છે. તમે પણ આવો, તમે પણ વિશ્વાસ કરો અને અનુભવો કે તે કેટલો બધો ભલો છે. સાક્ષી વાલાઓ, શું આપણે આપણા જીવનમાં થયેલ અનુભવો બીજાઓની સાથે શેર કરીએ છીએ, બીજાઓને જણાવીએ છીએ? આપણે જ્યાં રહીએ છીએ આપણી આસપાસ પણ કેટલા બધા વિધર્મી લોકો છે. શું આપણે આપણા જીવનમાં થયેલ અનુભવોની સાક્ષી એ લોકોને આપી છે? જ્યાં અભ્યાસ કરીએ છીએ, સ્કૂલ કોલેજની અંદર આપણે જઈએ છીએ, શું આપણા મિત્રોને આપણે સાક્ષી આપી છે? જ્યાં આપણે જોબ કરીએ છીએ, જ્યાં આપણે બિઝનેસ કરીએ છીએ, આપણા સંપર્કમાં આવનાર લોકોને શું આપણે એ ઈસુની સાક્ષી આપી છે? આપણા જીવનમાં થયેલા અનુભવો શું પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે લોકોને જણાવ્યા છે? વાલાઓ, પ્રભુના બાળકો તરીકે આ પૃથ્વી પર જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પ્રભુએ જે કાર્યો કર્યા છે, આપણા પરિવારની અંદર પ્રભુએ જે કાર્યો કર્યા છે, એની સાક્ષી આપણે લોકોને આપીએ કે જેથી કરીને એ લોકો પણ જાણે કે આપણો પ્રભુ કેટલો બધો મહાન છે, આપણો પ્રભુ કેટલો બધો દયાળુ છે, આપણો પ્રભુ કેવો સર્વશક્તિમાન ઈશ્વર છે. અને તેની પાસે જ્યારે પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે સઘળું કરે છે. તો વાલાઓ, આજે આપણે આપણા જીવનને તપાસવાની જરૂર છે, આપણા વિશ્વાસને તપાસવાની જરૂર છે કે આપણો વિશ્વાસ કેવો છે. શું આપણે વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ છીએ? શું આપણે વિશ્વાસથી એ ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? શું આપણે વિશ્વાસથી ઈસુના નામનો ઉપયોગ કરીએ છીએ? અને શું આપણે વિશ્વાસથી આપણા જીવનમાં થયેલ અનુભવોની સાક્ષી લોકોને આપીએ છીએ? જો આપીએ છીએ તો હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ. પણ જો નથી આપતા તો વાલાઓ, આપણે આજથી એ ઈસુની સાક્ષી, એ ઈસુએ જે આપણા જીવનમાં કાર્યો કર્યા છે એની સાક્ષી, અને ઈસુ પાસે આવવાથી જે ફેરફાર આપણા જીવનમાં અને પરિવારમાં આવ્યા છે એની સાક્ષી આપણે લોકોને આપીએ કે જેથી કરીને કેવળ આપણે જ નહીં પરંતુ જે લોકો ઈસુથી દૂર છે તેઓ પણ ઈસુની પાસે આવે અને એ ઈસુનો અનુભવ કરે અને ઈસુની પાસેથી મળતા આશીર્વાદો તેઓ પ્રાપ્ત કરે, એ ઉદ્ધાર તેઓ પ્રાપ્ત કરે. તો પ્રભુ મને અને તમને એ વિશ્વાસ આપણા જીવન અને કાર્યમાં પ્રગટ કરવાને માટે સહાયને મદદ કરે. આમીન, આમીન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમારા મહાન જીવિત વચનોને માટે કે જે વચનો તમે અમને અમારી ભાષામાં આપ્યા છે. અને આજે પ્રભુ પિતા, તમે તમારા વચનોની મારફતે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનરૂપી અરીસાની આગળ જ્યારે અમે અમારી જાતને ઊભી રાખીએ છીએ ત્યારે અમારા માથા શરમથી ઝૂકી જાય છે. કારણ કે પિતા પરમેશ્વર, જે વિશ્વાસ સાથે અમારે તમારા ચરણોમાં આવવું જોઈએ એ વિશ્વાસ ઘણી બધી વખત નથી હોતો.
અમે જાણીએ છીએ કે અમારો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે, સામર્થ્ય ઈશ્વર છે, પરાક્રમી ઈશ્વર છે, અશક્યને શક્યમાં ફેરવી નાખનાર એવો દેવ છે. પણ તેમ છતાં ઘણી બધી વખત અમે તમારા પર શંકા લાવીએ છીએ અને માટે જ અમે એ તમારા પરાક્રમનો ને સામર્થ્યનો અનુભવ કરી શકતા નથી. પિતા પરમેશ્વર, અમે તમારી પાસે ક્ષમા ચાહીએ છીએ પ્રભુ, અમે તમારી પાસે ક્ષમા ચાહીએ છીએ. અને આજે જે દીકરાના બાપે મોટો ઘાટો પાડીને કહ્યું તે રીતે આજે અમે પણ કહીએ છીએ પ્રભુ, અમારા અવિશ્વાસ વિશે અમને મદદ કરો, અમારા અવિશ્વાસ વિશે અમને મદદ કરો. કારણ કે અમારામાં જે વિશ્વાસ હોવો જોઈએ એ પૂરતો નથી. અમારા અવિશ્વાસને પ્રભુ તમે દૂર કરો, કે જેથી કરીને પિતા પરમેશ્વર જ્યારે અમે તમારા ચરણોમાં આવીએ ત્યારે પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે, ખાતરી સાથે અમે તમારા ચરણોમાં આવીએ એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, એ વિશ્વાસથી તમને સ્પર્શવાને માટે પ્રભુ પિતા તમે અમને સહાય કરો. પ્રભુ, વિશ્વાસથી અમે તમને સ્પર્શીએ પ્રભુ, કે જેથી કરીને અમે તમારા પરાક્રમનો અનુભવ કરીએ એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. ઈસુનું નામ કે જે જીવતું નામ છે, સામર્થ્ય નામ છે, પરાક્રમી નામ છે, જે નામની અંદર તારણ છે, છુટકારો છે, ચંગાઈ છે, જે નામથી શૈતાન પણ થરથર કાપે છે, એ જીવતું ઈસુના નામનો ઉપયોગ કરવાનું સામર્થ્ય પણ પ્રભુ તમે અમને આપો. અમારી પાસે તો એ ઈસુનું નામ છે, પણ તેમ છતાં ઘણી બધી વખત એ ઈસુના નામનો ઉપયોગ અમે કર્યો નથી. પ્રભુ, એ નામનો ઉપયોગ કરવાનું સામર્થ્ય તમે અમને આપો એવી કૃપા ચાહીએ છીએ. અને પિતા પરમેશ્વર, જે મહાન કાર્યો તમે અમારા જીવનમાં અને પરિવારમાં કર્યા છે એના સંબંધી સાક્ષી આપવાને માટેનું રૂડું મન પણ પ્રભુ તમે અમને આપો, કે જેથી કરીને તમારા બાળકો તરીકે જ્યારે અમે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે તમારી સાથેનો જે અમારો અનુભવ છે એ અનુભવ અમે બીજાઓને પણ જણાવીએ. અને જે લોકો તમારાથી દૂર છે, હજુ સુધી તેઓએ તમારું નામ પણ સાંભળ્યું નથી, તમારો અનુભવ તેઓએ કર્યો નથી, એવા લોકોને પ્રભુ પિતા અમે તમારી પાસે લાવીએ એ સાક્ષીની મારફતે. તે માટે પ્રભુ પિતા તમે અમને કૃપા આપો, કે જેથી કરીને અમારા જીવનોની મારફતે અમે તમારી ઓળખ અન્યોને આપી શકીએ અને તેઓને અમે તમારી પાસે લાવી શકીએ. તમારા માટે અમે તેઓને જીતી શકીએ. તે માટે તમે અમને સહાયને મદદ કરો. અત્યારે અમે પ્રત્યેક જણ પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારા લોકોના વિશ્વાસને તમે વધારો પ્રભુ. હા પ્રભુ, તમે વિશ્વાસને વધારો, કે જેથી કરીને તમારા નામથી ઓળખાતા એકે એક લોક એ તમારા પર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો રાખે અને તમારા સામર્થ્યનો અનુભવ કરે ને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે અમને દોરો તથા ચલાવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. આમેન.